योग वशिष्ठ उत्तर रामायण 870। जय श्री वशिष्ठ मुनि। राम कहे छे કે આ બ્રહ્મ ચૈતન્યનું બીજું કોઈ મૂળ નથી, કેમ કે તે અવર્ણનીય, અનંત, શુદ્ધ અને સત્યરૂપ છે। આ રીતે સર્વ કર્મ માત્રનું બીજ જીવ ચૈતન્ય જ છે। કેમ કે જેમ અંદર અહંકાર વગેરેમાં આત્મબુદ્ધિ થઈ હું કરતા છું એવો સંકલ્પ સ્ફૂર્યા પછી ક્રિયા કે કર્મ થવા માંડે છે। જીવપણું હોય તો જ આ દેહરૂપી વૃક્ષ ઉગી નીકળે છે। જીવ ચૈતન્ય આત્મા એ અહંકાર વગેરેમાં મળી જઈ તેમાં એટલે કે અહંકારમાં આત્મરૂપતા માની લઈ હું અમુક રૂપ છું અને કરતા છું એવી નામરૂપવાળી ભાવના વડે વીંટાઈ જાય તો તે કર્મના બીજરૂપ થાય છે। અને જો એમ ના બને એટલે કે પોતાના શુદ્ધ સ્વરૂપ આત્માને જ ઓળખી લે તો તે પરમપદરૂપ એટલે કે પરમાત્મા બ્રહ્મ ચૈતન્ય રૂપ જ છે। માટે દેહ આદિમાં અહંકારને કારણે જે આત્મબુદ્ધિ થવી તે જ કર્મનું કારણ છે। હે મહારાજ, આ જે કંઈ મેં કર્મ અને અકર્મના ફળ વિશે કહ્યું તે આપે જ મને કહેલ છે। વશિષ્ઠજી કહે છે કે એ જીવ ચૈતન્ય આત્મા જ ઉપાધિ માયાને લીધે ભ્રાંતિ વડે ઉત્પન્ન થયેલા વાસના, મન, કર્મ, ઈચ્છા, સંકલ્પ તેનાથી જ વિસ્તાર પામે છે। મનુષ્ય ભલે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, પરંતુ જ્યાં સુધી તેનો દેહ રહે ત્યાં સુધી ચિત્તરૂપ ઉપાધિ કે જેમાં ચૈતન્ય બિંબ બ્રહ્મ ચૈતન્યનું પ્રતિબિંબ પડી ચિદાભાસ એવી સંજ્ઞા થઈ, એવા નામ થઈ તે વડે તે ક્રિયા કર્મ કરે છે। તે ચિત્તરૂપ ઉપાધિ અને કર્મ આ દેહરૂપી ઘરમાં રહે છે અને તેનો જીવન પર્યંત ત્યાગ સંભવ નથી। જીવતા પુરુષોમાં તેનો ત્યાગ સી રીતે ઘટી શકે? પણ આવી પડેલ વ્યવહાર કરીએ જતાં હું અસંગ, અદ્વિતીય, કૂટસ્થ અને ચિદ્રૂપ છું તથા અકર્તા છું એવી નિષ્ક્રિય સ્થિતિ આત્મામાં રાખી કર્મના નામ અને રૂપ એ બંનેની ભાવના જ મનમાં નહીં થવા દેતા કર્મ, અકર્મ વિગેરે વિકલ્પોનો ત્યાગ કરી દેવામાં આવે તો કર્મ ત્યાગ અને ચિત્ત ત્યાગ એની મેળે જ થઈ જાય છે। બાકી સ્થૂળ દ્રષ્ટિએ તો કર્મનો ત્યાગ સંભવતો જ નથી। આમ સ્થૂળ દ્રષ્ટિએ કર્મનો ત્યાગ અસંભવિત જ છે। માટે કર્મ કરવા છતાં પણ તે અમુક રીતે કરવું એવો સંકલ્પ વિકલ્પનો ત્યાગ કરીને નિસંકલ્પપણાથી તે કર્મ કરે તો તેણે તે કર્મ કરેલું જ નથી તેમ કહી શકાય। સત્યમાં તો તત્વજ્ઞાન વડે આ જે કંઈ દ્રશ્યની ભ્રાંતિ છે તે સર્વનું મિથ્યાપણું સમજાઈ જાય અને તે દ્રશ્યનો બાધ થઈ જતાં જગતનો અત્યંત અભાવ છે એમ અનુભવમાં આવે તે જ એ જગતનો, તેમાં રહેલ ચિત્તનો અને કર્મનો ખરેખરો ત્યાગ છે કે જેથી આત્માનું અસંગપણું અનુભવાતા
એની મેળે જ મોક્ષ મળે છે. જો કોઈ લિંગ દેહ વગેરે દ્રશ્ય હોય તો જ તેમાં જીવ ચૈતન્યનું પ્રતિબિંબ પડતા ચિદાભાસ થાય છે. પણ તત્વદ્રષ્ટિથી જોતા લિંગ દેહ વગેરે દ્રશ્ય ઉત્પન્ન થયેલા જ નથી અને એથી જો તે છે જ નહીં તો પછી કોનામાં જીવ ચૈતન્યનું પ્રતિબિંબ થઈને ચિદાભાસ થાય?